તો હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય મિની બ્લોગ. ગુડ મોર્નિંગ. અને ગાઈઝ, ઘરથી બહાર નીકળીને જોયું ગાઈઝ કાળા કાળા વાદળ આવી રહેલા જો ગાઈઝ. અને વરસાદ નહીં આવ્યો તો સારું એમ કહેતો છું મેં તો, કેમ કે ગાઈઝ અમારા તડકે કરવાના બી બાકી જ છે. અને મેં પછી પીવા લાગ્યા અહીંયા ચાય, અને ચાય પીને પછી મેં નીકળી ગયા ખેતર જવા માટે. અને ગાઈઝ આ જો આ તલુ બકાલા છે ને તે પડી નહીં જાય એ માટે મેં જોવા આવ્યો છું, બાકી પડેલા તો નથી. તો એને કંઈ ને કંઈ તો જુગાડ કરવા જ પડશે ગાઈસ. અને પછી તલ જોઈને મેં નીકળી આવ્યા ઘરે જવા માટે. અને ઘરે આવીને મને લાગે અહીંયા ભૂખ, એટલે મેં ત્યાં ગપચાવી લીધું દાળ ભાત. અને પછી જમીન પછી મેં બેઠા અહીંયા બહાર, જે પવન આવતો છે એમ તો નહીં, કેમ પછી ઘરમાં જ પવન આવતો છે. અને પછી આવી ગયા અહીંયા ડેરીવાળા, એટલે તે લોકો તો થોડીક વાર બેસો. અને ઠંડુ બી પી લાગ્યું અહીંયા તો અમે. અને પછી મેં પાછો નીકળી ગયા ખેતર જવા માટે. અને દોરી બાંધવાનો વિચાર છે, એમ તો મેં 2-3 બાંધેલો છે, તો તમને બતાવું. પવન આવે તો પડી નહીં જાય, બીજું તો હું. તો ગાઈસ આ જો એમ કરીને બાંધ્યું છે, એમ કરીને ગાઈસ આ બધે બાંધવાનું છે. તો ચાલો લાગી જાય કામ પર. ચાલો ગાઈસ, હવે તલને તો દોરી બાંધી દીધી છે, તો હવે આપણે નીકળીએ ઘરે. અને આ વિડીયોને ગાઈસ અહીંયા એન્ડ કરીએ. ઘણું ગાઈસ નવા વિડીયોમાં. બાય બાય.